ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી તણાવની સ્થિતિના પગલે સુરતમાં દેશભક્તિના ભાવથી ભરાયેલ હિન્દુ સંગઠનોએ મહત્વપૂર્ણ પગલું લીધું છે। સુશીલા ટ્રસ્ટના યુવાનો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ હાજર રહીને આવેદનપત્ર આપીને દેશ માટે સેવા કરવાની પરવાનગી માંગી છે। સ્વયંસેવકોના પ્રતિનિધિ મંડળે કલેક્ટરને જણાવ્યું કે જો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાય તો તેઓ દેશ માટે કોઈ પણ સ્થળે જઈને સેવા આપવા તૈયાર છે। સુશીલા ટ્રસ્ટના યુવાનો અને હોદ્દેદારોએ સ્પષ્ટ રીતે કહ્યું કે તેમની ટીમમાં 200 જેટલા સ્વયંસેવકો તૈયાર છે જે તાત્કાલિક દેશમાં આવશ્યક હોય તે સ્થળે સેવા આપવા સજ્જ છે। આ ઘટનાથી સુરતના યુવાનોમાં દેશ સેવા પ્રત્યે ઊંડો ઉત્સાહ જોવા મળ્યો છે। કલેક્ટર કચેરીએ આપવામાં આવેલ આવેદનના આધારે જિલ્લા પ્રશાસન દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી। मेरा नाम बलकार सिंह। हम मांग लेके ही आए हैं कि हमारा देश सबसे पहले, हमारा देश है तो सब धर्म है, सब जाति है, सब बाद में आएगी। सबसे पहले देश है, देश के लिए हमारे को कोई भी कुर्बानी करनी पड़े हम उसके लिए हमेशा तैयार हैं। हम यही मांग लेके आए कि 200-250 कार्यकर्ता हमारे हमेशा तैयार हैं। अगर आपको कोई भी चीज़ की जरूरत पड़ती है हम आधी रात को आने को तैयार हैं। देश के लिए कोई भी प्रकार की सेवा, तन मन धन किसी भी प्रकार की सेवा के लिए हम हमेशा तैयार हैं।